બ્રહ્માજી દ્વારા એ ચતુશ્લોકી ભાગવત નારદજીને અપાયું, અને નારદજી દ્વારા એ ચતુશ્લોકી ભાગવત એ વ્યાસજીને અપાયું, અને વેદ વ્યાસ દ્વારા આ ચતુશ્લોકી ભાગવત માંથી વિસ્તાર કર્યો, અને એટલા માટે એનું નામ વ્યાસ પડ્યું. 4 શ્લોક માંથી 18,000 શ્લોક બનાવ્યા. એ વેદવ્યાસ પણ પરમાત્માનો સ્વયં અવતાર છે. તો એ ભાગવતજીના 10 લક્ષણ બતાવ્યા છે. સ્થાન પોષણ મૂતય, નિરોધ આશ્રય લીલા, સ્થાન પોષણ અને ઉતિ લીલા, આ 10 લક્ષણો ભાગવતજીના, અને એ ભાગવતજીના 10 લક્ષણનું વર્ણન કરી, નિરૂપણ કરી, અને બીજો સ્કંદ પૂર્ણ કર્યો. બીજા સ્કંદ રૂપી વાણીમય પુષ્પ આપણે ભગવાનના ચરણમાં સમર્પિત કરી અને આગળ પછી ત્રીજા સ્કંદમાં પ્રવેશ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ, નારાયણાય સમર્પયામિ. દ્વિતીય સ્કંદ રૂપી વાણીમય પુષ્પ ભગવાનના ચરણની અંદર સમર્પિત કરી ત્રીજા સ્કંદની કથાની અંદર પ્રવેશ કરીએ. ત્રીજા સ્કંદની અંદર ઉદ્ધવજી અને વિદુરજીનો સંવાદ આવે છે. બદ્રિકાશ્રમથી ઉદ્ધવજી એ મૈત્રેય મહારાજના આશ્રમની અંદર આવ્યા હતા, અને એ જ સમયે વિદુરજી યાત્રા કરતા કરતા મૈત્રેય મહારાજના આશ્રમે આવ્યા, અને ત્યાં આવી અને આજે બંને પરસ્પર ભક્તો મળ્યા છે. અને ભક્ત સામે મળે એટલે શું કરે? ભગવાનનો સત્સંગ કરે, અને આ બંને ભગવાનની લીલાઓનું એકાબીજા વાતો કરે છે. ભગવાન કૃષ્ણ એ બાલ રૂપે વૃંદાવન ની અંદર રહી અને ભગવાને કેવી લીલાઓ કરી. વિદુરજી ઉદ્ધવજીને સંભળાવે, વળી પાછું ઉદ્ધવજીને કોઈક ભગવાનનો પ્રસંગ યાદ આવે, કેવા કેવા મોટા મોટા અસુરોને ભગવાને બાળપણમાં જ માર્યા, મોતને ઘાટ ઉતાર્યા. આવી બધા લીલાઓને ભગવાનની યાદ કરી અને બંને ભગવાનનું સ્મરણ કરતા હતા. આ ઉદ્ધવ અને વિદુરજીનો સંવાદ છે એ ભક્તિ માટે શ્રેષ્ઠ છે, કારણ કે બંને ભક્ત છે, ટોચના ભક્ત છે.